રાજકોટના જંગલેશ્વરમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। જંગલેશ્વરના કુલ 1498 મકાનો પર બુલડોઝર ફરી વળશે। કુલ 1498 પૈકી 700થી વધારે અસરગ્રસ્તોએ સ્વયંભૂ ખાલી કર્યા છે મકાન। પીજીવીસીએલ, આરએમસી અને પોલીસની ટીમોની તૈનાતી। દબાણ હટાવવાની કામગીરીમાં 1500 પોલીસ જવાનોનો બંદોબસ્ત ખડકી દેવાયો છે। ડિમોલેશનની કામગીરી 2 દિવસ ચાલે તેવી શક્યતા। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજ વહેલી સવારથી મેગા ડિમોલેશનની શરૂઆત થઈ ગઈ છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ જે પ્રકારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આ ડિમોલેશન છે તેની શરૂઆત છે તે થઈ ગઈ છે। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો મોટો કાફલો છે તે જંગલેશ્વર વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો છે। 2 એસઆરપીની બટાલિયન સાથે સાથે જે એસએએફ અને આ ઉપરાંત જે 2500થી વધારે પોલીસ જવાનો છે તે જંગલેશ્વર વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના જે અલગ અલગ અધિકારીઓ છે તેને 7 ઝોનમાં આ ડિમોલેશનની જવાબદારી છે તે સોંપવામાં આવી છે અને દરેક અધિકારીઓ છે તેમના દ્વારા આ જે ડિમોલેશન છે તેનું સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે। પીજીવીસીએલ દ્વારા છેલ્લા 2 દિવસથી જેટલા પણ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં વીજ કનેક્શન છે તે કાપી નાખવામાં આવ્યા છે અને હાલમાં શાંતિપૂર્ણ રીતે ડિમોલેશન થાય તે માટે તંત્ર છે તે કવાયત કરી રહ્યું છે। ખાસ કરીને જે જંગલેશ્વર વિસ્તાર એટલે કે રાજકોટનો આજી નદીના કાંઠાનો વિસ્તાર છે અને આજી નદીના કાંઠાના વિસ્તારમાં અને ટીપી રોડ પરના જંગલેશ્વર મેઇન રોડ છે તે ટીપીમાં જે પણ જે 1498 જેટલા જે મકાનો છે તેને ડિમોલેશન કરવાની કામગીરી છે તે આજે સવારથી કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત છે કે ગઈકાલ રાત સુધીમાં 1000થી વધારે આસામીઓ છે તેમના દ્વારા પોતાના જે મકાનો છે તે સ્વેચ્છાએ તોડી નાખવામાં આવ્યા છે અને હાલમાં જે શાંતિપૂર્ણ રીતે ડિમોલેશન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવી રહ્યા છે। જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર કે જે અતિ સંવેદનશીલ વિસ્તાર પણ માનવામાં આવે છે ને તેને લઈને જ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ છે તે એલર્ટ જોવા મળી રહ્યું છે। ગઈકાલે રાત્રે પણ પોલીસ છે તેમના દ્વારા મેગા કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને આ મેગા કોમ્બિંગને આધારે જે પણ જે હિસ્ટ્રી સીટરો છે જેઓ શંકાસ્પદ લોકો છે તેમને પોલીસ છે તેમના દ્વારા ડિટેન છે તે કરવામાં આવ્યા છે। તમે જે પ્રકારે અત્યારે દ્રશ્ય જે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે એ જંગલેશ્વર વિસ્તાર કે જ્યાં અત્યારે જે ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે ને બુલડોઝરની મદદથી આ તમામ જે ગેરકાયદેસર બાંધકામો છે કે જે આજી નદીના કાંઠા વિસ્તારમાં હોય અને ટીપીના રોડ પરના હોય તે તમામ અત્યારે દૂર કરવાની કામગીરી છે કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે। ટૂંકમાં આજના દિવસે શાંતિપૂર્ણ માહોલમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે તંત્ર છે તે મથી રહ્યું છે ને જે પ્રકારે જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ છાવણીમાં આખો જંગલેશ્વર વિસ્તાર છે તે અત્યારે ફેરવાઈ ગયો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો ડિમોલેશનને લઈને જંગલેશ્વરને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે। દરેક ઝોનમાં વર્ગ 1 અધિકારી, ટેકનિકલ સ્ટાફ અને સુપરવાઇઝરની નિમણૂક કરાઈ છે। 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 બ્રેકરની મદદ લેવામાં આવી રહી છે। તો આ સાથે જ 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે। મનપા દ્વારા તૈયાર કરાયો છે વિશેષ કંટ્રોલ રૂમ। દબાણ હટાવ કામગીરીનું અહીંયાથી સીધું જ મોનિટરિંગ કરવામાં આવશે। 25 ડ્રોન કેમેરા અને 30 વોકી ટોકી સેટ દ્વારા સ્થળ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। જંગલેશ્વર વિસ્તારમાં સૌથી મોટા ડિમોલેશનની શરૂઆત છે તે થઈ ગઈ છે। આપણે સીધા દ્રશ્યો આજી નદીના કાંઠેથી બતાવી રહ્યા છે। આ આજી નદી છે અને તેના જ કાંઠે જે દબાણો છે જે વર્ષોથી જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। એક સાથે 10 જેટલા જેસીબી છે તે અહીંયા મકાનો જે દબાણ ગેરકાયદેસર દબાણો છે તે તોડવાની કામગીરી છે તે કરી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી આ ડિમોલેશન છે તે ચર્ચામાં હતું ને આખરે આ ડિમોલેશનનો દિવસ આજે આવી ગયો અને 1400થી વધુ જે મકાનો છે જે મિલકતો છે તે તોડવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। આપણે સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। નદી કાંઠાના ખાસ જે દબાણો હતા તે દૂર કરવામાં આવી રહ્યા છે। ટીપી રોડના કારણે જે ટીપી રોડ નીકળતો હોવાના કારણે આ ડિમોલેશન છે
તે કરવામાં આવ્યું હતું. આ પહેલાં પણ જે ડિમોલેશન હતું તેમાં સ્ટે આવ્યો હતો, ત્યારે આ બીજું આ જે ડિમોલેશન થઈ રહ્યું છે તેની નોટિસ વર્ષોથી આપી દેવામાં આવી છે. ને આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. એક સાથે 10 જેટલા જેસીબી, 10 થી 11 જેટલા જેસીબી છે તે કામગીરી છે તે કરી રહ્યા છે. વર્ષોથી આ દબાણો છે તે થઈ રહ્યા હતા. આની પહેલાં પણ એક ડિમોલેશન આવ્યું હતું ને ફરી આ દબાણો છે તે ઊભા થઈ ગયા હતા. ને અત્યારે આ કામગીરી 2 થી 3 દિવસ ચાલવાની શક્યતા છે તે રહેલી છે. ને 3000 જેટલો ટોટલ સ્ટાફ છે તે આમાં લાગેલો છે. 1500 જેટલા પોલીસ કર્મીઓ છે તે પણ ઉતારી દેવામાં આવે છે. અન્ય બાજુના 3 જિલ્લામાંથી પણ પોલીસ કર્મીઓ છે તે ઉતારવામાં આવે છે. અને 2 થી 3 દિવસ જેટલી આ કામગીરી છે તે ચાલવાની શક્યતા રહેલી છે. રોનક મજીઠિયા, TV9 રાજકોટ. જંગલેશ્વરમાં છેલ્લા અનેક દિવસથી પોલીસ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે મેગા ડિમોલેશન સમયે પણ પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી. પોલીસનો દાવો છે કે તમામ કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી છે. લોકો સપોર્ટ પણ કરી રહ્યા છે અને દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન ક્યાંય પણ કોઈએ અવરોધ ઊભો કરવાનો પ્રયત્ન નથી કર્યો. બધી સિનિયર ટીમના સુપરવિઝન હેઠળ આ શાંતિપૂર્ણ રીતે ડિમોલેશનની પ્રોસેસ ચાલી રહી છે. અને આમાં કોઈ પણની લાગણી દુભાય નહીં, કોઈને અનનેસેસરી હેરેસમેન્ટ ના થાય એના માટે પ્રોપર પ્લાનિંગ કેટલાય દિવસથી ચાલી રહ્યું હતું. જેના ફળ સ્વરૂપે છેલ્લા 2 દિવસની અંદર 60 થી 70% લોકોએ સ્વયંભૂ પોતાનો સામાન ખસેડી લીધેલો છે. પોતાના મકાનો પણ તોડવાના ચાલુ કરી દીધા હતા. 40% જેટલું ડેબ્રિજ પણ એ લોકોએ હટાવેલું હતું પોતાની જાતે. અને આજે પણ માહોલ એ રીતનો છે કે અમારી ફાયરની ટીમ, મેડિકલ ટીમ, ડ્રોન સર્વેલન્સથી માંડીને સોશિયલ મીડિયા મોનિટરિંગ બધું જ ચાલી રહ્યું છે. પરંતુ કોઈ જગ્યાએ કોઈ રેઝિસ્ટ કર્યું હોય, અનનેસેસરી ખલેલ પહોંચાડ્યું હોય એવા કોઈ જ બનાવો બનેલા નથી.